રાજકોટવાસીનો પ્રેમ તો જબરજસ્ત છે યાર. રાજકોટમાં મારી ઘણી બધી જૂની યાદી છે હજી. રાજકોટે ઘણું મને આપ્યું છે, જેની પણ યાદ મને આગવી છે, જેનો પણ મને નશો છે. રાજકોટ એવું મને આપ્યું, ઘણા બધા મારા જૂના મિત્રો, ઘણું મારું ગ્રુપ સર્કલ આજે પણ છે. હું તમને એક હૃદયની વાત કરું, આ તકે મને યાદ આવી ગયું. હું છેલ્લે જ્યારે અમદાવાદ આવ્યો ને પહેલા હું દ્વારકાધીશમાં રહેતો. દ્વારકાધીશ અને દ્વારકાધીશમાં બધા મોસ્ટ ઓફ રઘુવંશી ટૂંકમાં બધા મારી સાથે ખૂબ ઓમની સાથે રહેલો અને દુઃખના સમયમાં મારા સાથીદારો બધા. અને જ્યારે હું 11 મહિના દ્વારકાધીશમાં રહી અને મારો બંગલો તૈયાર થયો, જ્યારે હું રહેવા જતો ને રાજકોટ, ત્યારે મને ના પાડતા આ રાજકોટ મને કેમ વાલું છે એનો દાખલો આપું. કેટલો પ્રેમ રાજકોટે મને આપ્યો છે કે દેવતભાઈ આવીને તમે રોકાઈ જાઓ દ્વારકાધીશમાં. આપણે શીતલ પાર્ક ચોકડીની બાજુ દ્વારકાધીશ છે. મેં કીધું ભાઈ મારે હવે મકાન તૈયાર થઈ ગયું છે તો મને જવા દઈએ. કે ના, મને હજી નામ યાદ છે. અમારે ઉપેન્દ્રભાઈ પોપટ, કમલ કાકા કાનાબાર, એક અમારે લાલાભાઈ ફલાણ, એક અમારે ધોનીતભાઈ પટેલ, આ બધા જે મારા મિત્રો હતા ને એ મને ના પાડતા. મને કે રહેવા દો, નથી જવું. હવે ઇવન છોડો, હું બહુ હૃદયથી તમને કહું, મેં જ્યારે મૂક્યું ને દ્વારકાધીશ ત્યારે વડીલોના આંખમાં આંસુ હતા.